अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મહાવિદ્ય ક્ષેત્ર સાચી કે છે જગ્યા કોઈ છે ક્ષેત્ર છે. ઇટ ઇઝ અ પ્લેનેટ, ડિફરન્ટ પ્લેનેટ. ક્ષેત્ર તો છે. ક્ષેત્ર માટે કઈ આપણે ક્વેશ્ચન નથી કરતા, પણ મહાવિદ્ય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ મોક્ષ એ ભ્રાંતિ કાઢી નાખજો એમ કહું છું. ભ્રાંતિ કાઢવાનું કહું છું. પ્લેસ છે કે નહીં એ પ્રશ્ન નથી કરતા આપણે, છે જ. પણ તમારી જે ભ્રાંતિ મહાવિદ્ય ક્ષેત્રના સંદર્ભમાં છે, સિમંદર સ્વામીના સંદર્ભમાં છે, અથવા તો જ્ઞાન વિધિના સંદર્ભમાં છે, એ કાઢી નાખજો એમ કહું છું. પ્લેસ છે, સિમંદર સ્વામી છે, એ હકીકત છે, એમાં ના પાડતો નથી. પણ તમે એમ માનો કે મને એક અવતારી જ્ઞાન થઈ ગયું એટલે હું મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને મોક્ષે જઈશ. એક અવતારી નહીં, એક અવતાર માટે આ જ્ઞાન આ અવતાર પૂરતું જ છે. જો ના પચાયું તો આ જ્ઞાન કેરી ફોરવર્ડ નહીં થાય, કારણ કે આ જ્ઞાન મળ્યું એ તમારા ગયા અવતારના કોઝની ઇફેક્ટ છે. ના સમજાયું? કોઝની ઇફેક્ટ એટલે ડિસ્ચાર્જ નહીં, બોલતા નથી. ડિસ્ચાર્જ સાથે આવે કેમ આમ કરો છો? એક અવતારી નહીં, એક અવતાર માટે બોલતા નથી. એક અવતાર માટે. અને મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ એટલે મોક્ષ નહીં, અને સિમંદર સ્વામીના દર્શન કરીએ, દીક્ષા લઈએ, ઇઝ ઇક્વલ ટુ પણ મોક્ષ નહીં. નહીં તો એમ કહે છે કે મેં દર્શનથી થઈ જશે બધું. હવે કોણ કે છે એ જવાબ દો, હું સમજાવું છું એ સાંભળો. કોણ કે છે એ તો વાત પતી ગઈ. હવે તમે સમજાવો સ્વામીજી. કારણ કે મહાવિદ્ય ક્ષેત્રની અંદર સિમંદર સ્વામીને કુલ પોપ્યુલેશનના, જેમ આપણું ભરત ક્ષેત્ર છે, ભરત ક્ષેત્ર એટલે 6 ખંડનો સરવાળો. ઓકે, 6 કોન્ટિનેન્ટલ, નોટ કન્ટ્રી. 6 કોન્ટિનેન્ટલ નું એક નામ ભરત ક્ષેત્ર. ખ્યાલ આવ્યો? એવું મહાવિદ્ય ક્ષેત્ર છે. એ મહાવિદ્ય ક્ષેત્ર ભરત ક્ષેત્ર કરતા 32 ટાઈમ્સ મોટું છે. 32 ગણું. એક ભરત, એક મહાવિદ્ય, એવા 5 છે, પણ એકની તરફ વાત કરું છું. અત્યારે વાત કરું એક જ ભરત ક્ષેત્ર, એની સામે એક મહાવિદ્ય. એકની વાત કરું છું, 5ની વાત કરતો નથી. હું તમને પ્રિન્સિપલ સમજાવું છું. બરાબર. 5 હરખું જોઈએ પછી. બરાબર. એટલે આપણા ભરત ક્ષેત્ર કરતા સાઈઝમાં 5 ગણું, 32 ગણું, 30 ગણું મોટું છે. પોપ્યુલેશન પણ 32 ગણી વધારે. બરાબર. સમજાય છે? હા. 32 ગણીને તમારે સમજી લેવાની કેટલી. બરાબર. બરાબર છે. એમાંનો 1% કેટલા? 1%. જે સિમંદર સ્વામીને ઓળખે છે ખાલી. ના સમજાય? કેટલા ટકા? 1%. ક્યાંના? મહાવિદ્ય ક્ષેત્રના લોકોની વાત. મહાવિદ્ય ક્ષેત્રમાં જે પોપ્યુલેશન છે એના 1% લોકો સિમંદર સ્વામીને ઓળખે છે. ઓળખે છે એટલે ટુ નો, નોટ ટુ ફોલો, નોટ ટુ બિલીવ, બટ આઈ નો. સિમંદર સ્વામી છે. આવી કોઈ વ્યક્તિ છે. બરાબર. એમાંના 1% લોકો એને ફોલો કરે છે એઝ અ ગુરુ કે ગોડ. 1%. 1%. એમાંના 1% લોકો દીક્ષા લે છે. બરાબર. શું કીધું? એમાંના 1% દીક્ષા લે છે. અને એમાંના 1% મોક્ષે જાય છે. એમાંના 1%. પણ આપણો નંબર ક્યારે લાગે? બોલતા નથી. જવાબ નથી. હવે ખ્યાલ આવી ગયો કે સિમંદર સ્વામીને મળવું એટલે મોક્ષ, મહાવિદ્ય ક્ષેત્રમાં જવું એટલે મોક્ષ. હવે ભ્રાંતિ ઉડી કે ના ઉડી? કેટલું છે? કલ્પનાના ઘોડે દોડે છે. આ દુનિયા કલ્પનાથી ચાલે છે કે સિદ્ધાંતથી ચાલે છે? ને સિદ્ધાંતમાં તમારો બનાવેલો હોવો જોઈએ? તમારો બનાવેલો હોવો જોઈએ, કુદરતનો હોય. કુદરતનો સિદ્ધાંત જાણતા નથી, માનતા નથી. લોકો એવું બનાવેલો માનીએ છે, જાણીએ છે. હવે દશા પ્રાપ્ત થાય કે બે હે? કુદરતનો સિદ્ધાંત તો જાણતા નથી.